ના ભાવ ઓછા કરો, ડીઝલના ભાવ ઓછા કરો, મોંઘવારી સીધા ક્યાં કરો, ભાવ ઓછા કરો, ડીઝલના ભાવ ઓછા કરો, પેટ્રોલના ભાવ ઓછા કરો, મોંઘવારી ઓછી કરો, મોંઘવારી ઓછી કરો, पेपर लीक बंद करो, पेपर लीक बंद करो, बहुत बड़ी महंगाई की मार अब तो काटो भाजपा सरकार, बहुत बड़ी महंगाई की मार अब काटो भाजपा सरकार, बहुत हुई महंगाई ओछा करो, ओछा करो, ओछा करो, मोंघवारी ओછી કરો, મોંઘવારીના ભાવ ઓછા કરો. મામલતદાર શ્રી માંડલના પ્રતિનિધિ તરીકે ભાવ વધ્યા છે, ખાદ્ય ચીજોના ભાવ વધ્યા છે, ગેસના ભાવ વધ્યા છે. ખેડૂતોને ખેતી કરવી હોય તો આજે મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે અમે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં પણ છે અને દેશમાં પણ છે, ત્યારે આપને આવેદનપત્રના મારફતથી કોંગ્રેસ તરીકે, કોંગ્રેસ પાર્ટી તરીકે અમે તમને આવેદનપત્ર આપીને એમાં જે મુદ્દા આપેલા છે આ મોંઘવારી વિરુદ્ધના, એ મોંઘવારી દૂર કરવામાં આવે, ગરીબો લોકોને રાહત આપવામાં આવે. બેરોજગારીની વાત કરીએ તો હમણાં પેપર લીક થવાના કારણે અનેક યુવાનોના કેરિયરો જોખમમાં મુકાયા. જે યુવાનો આજે પણ બેકાર થઈને ફરે છે, ત્યારે બેકારી દૂર થાય. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે માંડલ તાલુકામાં સરદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આખા ગુજરાતમાં દરેક તાલુકામાં હાલમાં ભારત સરકાર જે ભાજપની છે અને એમ છતાં પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવ બેકાબૂ થયા છે. ભારત સરકાર દ્વારા નીટની એક્ઝામ જે લેવાની હતી, નીટની એક્ઝામની અંદર પણ 24 લાખ જેટલા વિદ્યાર્થીઓને ફરી વખત એક્ઝામ આપવી પડશે. પેપર લીકના કારણે આખી પરીક્ષા રદ કરવી, CBSEના પેપર લીક થાય, આવા અસંખ્ય વખત પેપર લીક થયા છે. તેમજ ભાજપ સરકારની નીતિ અને વહીવટના કારણે કૃત્રિમ ગેસ અને ડીઝલનો પુરવઠો કૃત્રિમ રીતે ઊભો કરવામાં આવ્યો છે અને પુરવઠો નથી એ બાને ભાવ વધારો કરી અને ગરીબ માણસો ઉપર વધારાનો બોજ પડે છે. ત્યારે એના વિરુદ્ધમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સૂચના મુજબ આજે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને એમને નિવેદન કરવામાં આવ્યું છે કે આ તમામ મુદ્દાઓ ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આજે મોંઘવારી એટલી વધી છે કે ગરીબ મધ્યમ વર્ગના લોકોએ જીવવું દોહલું થઈ ગયું છે. તેના નામે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, ગેસના ભાવ વધ્યા, સામાન્ય લોકોને આજે ચૂલો સળગાવો પણ મોંઘો થઈ પડ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ પાર્ટીએ મોંઘવારી સામે લડવાનું નક્કી કર્યું છે અને એના ભાગરૂપે આજે માંડલ તાલુકાના મામલતદારને મોંઘવારી ઓછી કરવા માટે આવેદનપત્ર આપવા માટે આજે કોંગ્રેસનું ડેલિગેટ માંડલ મામલતદારને ત્યાં આવ્યું હતું. આપ જુઓ કે કોંગ્રેસનું શાસન હતું ત્યારે અત્યારે જે ભાવ છે એનાથી અનેક ગણા ભાવ ઓછા હતા. આજે યુદ્ધના નામે ખૂબ મોંઘવારી વધી છે અને મોંઘવારી વધી છે ત્યારે લોકો પાયમાલ થયા છે, બેકાર લોકો થયા છે. યુવાનોમાં જુઓ કે આ પેપર લીક થવાના કારણે એ પરીક્ષા આપી શકતા નથી અને પોતે બેરોજગારીનો સામનો કરવો પડે છે. તમે જુઓ કે ખેડૂતોને પેલા વીજના થાંભલા નાખવાની બાબતમાં એના ખેતરમાં યોગ્ય વળતર આપ્યા વગર જો હુકમીથી એમને થાંભલા નાખી દેવામાં આવે છે અને એમની સારી જમીન એટલે કે યોગ્ય જમીન વળતર સારી જમીન યોગ્ય વળતર આપ્યા વગર લઈ લેવામાં આવે છે. તો આ ખેડૂતોનું પણ ધ્યાન રાખવામાં આવે અને સમગ્ર જનતાનું ધ્યાન રાખવામાં આવે એ જ વાત કરવા માટે અમે આજે અહીંયા મામલતદારમાં આવ્યા હતા.